પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 18મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 6 અધ્યાય 16થી 21મી કલમ સુધી. સાંજ થતાં તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા અને હોડીમાં તેઓ બેસીને સામે પાર કફરનાઉમ તરફ ઉપડી ગયા. હવે અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજુ તેમની પાસે આવ્યા નહોતા. સખત પવન વાતો હતો એટલે સરોવર ખળબળવા લાગ્યું. તેઓ હલેસા મારતા મારતા 3-4 કોસ તો ગયા હશે. ત્યાં તેમણે ઈસુને પાણી ઉપર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેમને ડર લાગ્યો. પણ ઈસુએ તેમને કહ્યું, એ તો હું છું, ડરશો નહીં. એટલે તેઓ તેમને હોડીમાં લેવા રાજી થયા અને તરત જ હોડી તેઓ જ્યાં જતા હતા ત્યાં પહોંચી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલભાઈ તબેનો, અક્ષય રોટી, 5 રોટલા અને 2 મચ્છી લઈને મોટો ચમત્કાર. પ્રભુ હંમેશા આભાર માને ત્યાર પછી ચમત્કાર કરે છે. એ અક્ષય રોટીમાં હોય, લાઝરુસને જીવતા કરવામાં પહેલાં પ્રાર્થના કરે છે, આભાર માને છે અને ત્યાર પછી જે ચમત્કાર થાય છે એ પણ જોવા મળે છે. 5,000 તો પુરુષ જ હતા, એટલે બીજા બધા બહેનો બાળકો બધા ભેગા થઈને ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકો ત્યાં હતા. ચમત્કાર કરી બધા ખુશ થઈ ગયા અને પ્રભુ ઈસુને રાજા બનાવવા માટે ઈચ્છે તેમ કરીને પ્રભુ ત્યાંથી પર્વત ઉપર પ્રાર્થના કરવા માટે ગયા. પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત ઉપર ગયા. એ લોકો હોડીમાં હતા. હોડી તો બરાબર ચાલતી હતી. અચાનક ત્યાં એવું તોફાન અને પછી અંધારું અને સખત પવન વાતો હતો. સરોવર ખળબળવા લાગ્યું. તેઓ હલેસા મારતા મારતા 3-4 કોસ તો ગયા હશે. એટલે એમના જીવનમાં જ્યાં હોડીમાં, સરોવરમાં તોફાન અને પછી સાથે સાથે પ્રભુ ઈસુ ત્યાં દેખાય, એમને વધારે ડર અને સાથે સાથે દુઃખ. હા ક્રિસ્મોલ ભાઈ તબેનો, આપણા જીવનમાં પણ ઘણી વખત એવું લાગે છે બધું બરાબર ચાલે છે, બધું બરાબર ચાલે છે. અચાનક આપણા જીવનમાં તોફાન આવી શકે. આપણે લાગે છે કોઈ પણ જગ્યાએ બધું અંધારું લાગે છે, કોઈ પણ જગ્યામાંથી આપણને મદદ મળી શકે એવું નથી. જેવી રીતે ગીત 7માં 121 અધ્યાય 4 કલમ આપણે જોઈએ છે, મને ક્યાંયથી સહાય મળશે એમ કરીને પર્વતો તરફ મેં ઊંઝે જોયો છું અને સર્જનહાર યહોવા પાસેથી મને સહાય મળે છે એમ કરીને ગીત 7 બોલે છે. અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં એક અદ્ભુત કાર્ય થાય છે કે તેઓ ચમત્કાર થયા પછી આવતા હતા, એમના જીવનમાં તોફાન. પ્રભુ ઈસુ પહાડ ઉપરથી પ્રાર્થના કરીને આવતા હતા અને પાણી ઉપર ચાલે છે. જ્યારે પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલે એ જોઈને એમને વધારે ડર. પ્રભુ કહે છે, તો હું છું. જ્યારે મરિયમને ગબ્રિએલ દૂતનો સંદેશ મળ્યો, ડરી ગયા અને ત્યારે ગબ્રિએલ દૂત એમને કહે, ડરીશ નહીં. સજીવન તેલા પ્રભુ ઈસુ બારણું બંધ કરી એમના શિષ્ય રહેતા હતા. એમની વચ્ચે પ્રભુ ઈસુ આવીને તમને કહે છે, તમને શાંતિ હો, ડરશો નહીં. હા ક્રિસ્મોલ ભાઈ તબેનો, જીવનમાં જ્યારે આપણા જીવનમાં અંધારું લાગે, ચારે બાજુ તકલીફ, મુશ્કેલી, સમસ્યા અને આપણે સમજાતું નથી કેમ આવું થાય છે અને કોઈ સહાય નહીં, કોઈ સહારો નથી. અને જ્યારે આજનો શુભ સંદેશ અદ્ભુત વાક્ય આપણે સમજવાનું છે અને ફરી વાંચવાનું છે.
જ્યારે તેઓ હોડીમાં પ્રભુ ઈસુને હોડીમાં લેવાને રાજી થયા, તરત જ હોડી તેઓ જ્યાં જતા હતા ત્યાં પહોંચી ગયા. એવી જ રીતે જ્યારે આ બધું થાય, સમસ્યા હોય, સંકટ હોય, તકલીફ હોય, મુશ્કેલીઓ આવે, જ્યારે પ્રભુ તરફ જોઈએ, એ સમસ્યા હોય, સંકટ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, દૂર થઈ જાય છે. પ્રભુ ઈસુ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આપણે જ્યાં પહોંચવાનું હોય, પ્રભુ ઈસુ ચોક્કસ પહોંચાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ અદ્ભુત ઘટના માથીમાં છે, માર્કમાં છે અને યોહાના ગ્રંથમાં છે. એટલે આ બતાવે છે આપણા જીવનમાં હંમેશા પ્રભુ ઈસુ પોતે પૂરી ખાતરી હું સદા તમારી સાથે. એ જ આપણા સર્જનહાર છે, એ જ આપણા રક્ષણહાર છે, એ જ આપણા મુક્તિદાતા છે, એ જ આપણો પાલનહાર છે. જ્યારે પ્રભુ ઈસુને આપણા જીવનમાં આવવા દઈએ, આપણે જે પ્રમાણે ઈચ્છીએ એ પ્રમાણે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જઈએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, અત્યારે તો હું રજા પર છું. એપ્રિલ 29 તારીખ પાછો આવવાનો છું. ગોડ બ્લેસ યુ ઓલ.